અમેરિકામાં રહીને સફળતાના શિખરો સર કરનારા આપણા ગુજરાતીઓ માટે વતનથી ખુદ મુખ્યમંત્રી પ્રેમ અને પ્રગતિનો સંદેશો લઈને આવે અને અમેરિકામાં વસતા આપણા ઉદ્યોગપતિઓ તથા યુવાનોને માતૃભૂમિના વિકાસમાં ભાગીદાર બનવાનું નોતરું આપે ત્યારે તે પરિવારોના દિલમાં કેવો અનોખો ગર્વ, આનંદ અને ઉત્સાહનો રોમાંચ વ્યાપી જતો હશે. દોસ્તો, અમેરિકાના પ્રવાસે નીકળેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ હાઈ પ્રોફાઇલ ઇન્ટરનેશનલ મુલાકાતમાં ગત 23 ઓગસ્ટ 2026ના રોજ અતિશય મહત્વના અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, આ જાણીને તમારું દિલ પણ ગર્વથી હરખાઈ જશે. 23 ઓગસ્ટ 2026ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યુયોર્ક અને ન્યૂ જર્સી રાજ્યોની અંદર વસતા આપણા પ્રવાસી ગુજરાતી ડાયસ્પોરા દિગ્ગજ ઉદ્યોગપતિઓ, સ્થાપિત વેપારીઓ અને નવયુવાન સાહસિકો સાથે અતિ મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. આ આંતરરાષ્ટ્રીય યાત્રા દરમિયાન આયોજિત ભવ્ય ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી સમિટ કાર્યક્રમમાં તેમણે વિદેશની ધરતી પર સ્થાયી થયેલા આપણા ગુજરાતી સમાજને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી પટેલે વિદેશી ગુજરાતીઓને માતૃભૂમિ ગુજરાતના ઝડપી વિકાસમાં સીધા ભાગીદાર બનવા અને પોતાના વતનમાં નવું મૂડીરોકાણ કરવા માટે ખુલ્લા દિલથી આહવાન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં ગુજરાતમાં આકાર લઈ રહેલા વિશ્વ સ્તરીય ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર નિર્માણ ક્ષેત્ર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજી, વિશાળ ડેટા સેન્ટર્સ, નાણાકીય ફિનટેક ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ જેવા ઝડપથી વિકસી રહેલા ઉચ્ચ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો અને નવી સરકારી સવલતો પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન અમેરિકી રાજકારણમાં મોટું સ્થાન ધરાવતા અને એડિસન શહેરના ભારતીય મૂળના લોકપ્રિય મેયર સેમ જોશી તથા પારસીપાની ટ્રોય હિલ્સના મેયર પુલકિત દેસાઈ સહિતના વરિષ્ઠ રાજકીય અને સામાજિક નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ મુલાકાતો યોજાઈ. સાથોસાથ આ પ્રવાસમાં ન્યૂ જર્સી અને ન્યુયોર્કમાં મોટા પાયે વ્યાપાર કરતા સોના, ચાંદી અને દાગીના ક્ષેત્ર એટલે કે જ્વેલરી સેક્ટરના ઉદ્યોગપતિઓ અને યુવા CEO એટલે કે યંગ ચીફ એક્ઝિક્યુટિવ્સ ઓફિસર્સ સાથે પણ વિશેષ સત્તાવાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિદેશી ગુજરાતી ઉદ્યોગપતિઓ અને યુવાનો સાથે નવી ભાગીદારી વ્યાપારીઓ રચવા, ગુજરાતમાં ટેકનોલોજીકલ રોકાણ આકર્ષવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભામાં ઉપસ્થિત તમામ NRI નાગરિકો, યુવા વેપારીઓ, શ્રેષ્ઠ CEO અને ઉદ્યોગપતિઓને આવનારી જાન્યુઆરી 2027ના મહિનામાં ગુજરાતમાં યોજાનારી ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા અને રોકાણ કરવા માટે નોતરા પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસી ભારતીયોને બિરદાવતા ખુલાસો કર્યો કે વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ પોતાની સખત મહેનત, અદ્ભુત પ્રતિભા અને પ્રામાણિકતાથી ભારત દેશની શાન વધારી રહ્યા છે. ગુજરાત સરકાર તેમના તમામ વ્યાપારી પ્રોજેક્ટને કાયદેસર ધોરણે મંજૂરી આપવા માટે કટિબદ્ધ છે. સાથોસાથ તેમણે ઉમેર્યું કે નવી ટેકનોલોજી ઉદ્યોગોના માધ્યમથી વિદેશી ગુજરાતી યુવાનો ગુજરાતની ધરતી પર રોજગારી અને આર્થિક વિકાસની નવી સોનેરી દિશાઓ કંડારી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ આખો અમેરિકાનો પ્રવાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. મુખ્યત્વે અમેરિકી પ્રવાસી ગુજરાતી ડાયસ્પોરા સાથે ભારત દેશ અને ગુજરાત રાજ્યના આર્થિક, વ્યાપારી, ઔદ્યોગિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત કરવાના પાયાના હેતુ સાથે આ પ્રવાસ યોજવામાં આવ્યો હતો, જેનાથી વિદેશમાં વસતા આપણા લોકોનું પોતાની માતૃભૂમિ સાથેનું સાંસ્કૃતિક, ભાવનાત્મક અને નાણાકીય જોડાણ બહુ જ શક્તિશાળી બનશે, જેથી અમેરિકામાં વસતા દરેક ગુજરાતી માટે
પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવું અને વતનના વિકાસમાં સહયોગ આપવો એ બહુ મોટો પ્રેરણાદાયક ક્ષણ બની છે. દોસ્તો, ભૂપેન્દ્ર પટેલે ન્યૂ જર્સી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં હાજરી આપી, દર્શન કર્યા અને સંતોના આશીર્વચન પણ મેળવ્યા હતા. દોસ્તો, આ ગૌરવપૂર્ણ ઐતિહાસિક કિસ્સાના વિડીયોને તમામ ગુજરાતીઓ, ભારતીયો જે અમેરિકામાં વસે છે તેમના સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.